નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ લગ્ન સિઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં જોરદાર કડાકો। 10,000 સસ્તી થઈ ચાંદી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ। ગોલ્ડ સિલ્વર પ્રાઇસ। MCX પર ચાંદીના ભાવ 2,54,000થી ઘટીને 2,44,321 રૂપિયા થયા, જ્યારે સોનું પણ 1,300 રૂપિયા સસ્તું થયું। લગ્નસરાની સિઝનમાં દાગીના ખરીદારો માટે મોટી રાહત। દર્શક મિત્રો, આજે સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। જો તમે લગ્નસરાની સિઝનમાં સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારા સમાચાર છે। છેલ્લા કેટલાક દિવસોથી આસમાને પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે। માત્ર એક જ અઠવાડિયામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ 10,000 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ સસ્તું થયું છે। ભારતીય બુલિયન માર્કેટ MCXમાં આવેલો આ કડાકો રોકાણકારો અને ઘરેણાં ખરીદનારો બંને માટે અત્યારે ભારે ચર્ચાનો વિષય બની ગયો છે। ભારતીય બુલિયન અને ફ્યુચર્સ માર્કેટ MCXમાં હાલ ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં થયેલ મોટા ઘટાડાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। માત્ર 5 દિવસ પહેલાં એટલે કે 20 એપ્રિલના રોજ MCX પર ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,54,000ની સપાટી વટાવી ગયો હતો, પરંતુ હવે તેમાં અચાનક મોટો ઘટાડો આવ્યો છે અને હાલનો ભાવ ઘટીને 2,44,321 રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગયો છે। આનો સીધો અર્થ એ કે એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ચાંદીનો ભાવ 9,679 રૂપિયા ઘટાડો થયો છે। ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ નરમાશ જોવા મળી છે। MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,54,000ની પાર પહોંચી ગયો હતો। જોકે લેટેસ્ટ આંકડા મુજબ હવે આ ભાવ ઘટીને 2,52,700 રૂપિયા આવી ગયો છે। આમ સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ દીઠ આશરે 1,300 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો થયો છે। બજારના નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર વધુ મજબૂત થવાના કારણે અને ઊંચા મથાળે રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ કરવામાં આવતા કિંમતી ધાતુઓના ભાવ તૂટ્યા છે। આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ભૂરાજકીય તણાવમાં થોડી શાંતિ આવતા લોકોએ સુરક્ષિત રોકાણ ગણાતા સોના ચાંદીમાં થોડા પૈસા પાછા ખેંચવાનું શરૂ કર્યું છે। જો તમે અત્યારે ઘરેણાં ખરીદવાનું સોના ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ભાવમાં આવેલો આ ઘટાડો તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે। જોકે બજારના નિષ્ણાતો એવી પણ સલાહ આપી કે વૈશ્વિક પરિબળોના કારણે આગામી સમયમાં પણ ભાવમાં હજુ વધારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, તેથી સમજી વિચારીને રોકાણ કરવું હિતાવહ છે। ત્યારબાદના લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો ચૂંટણીના પર્વ પર ગરમીનો પડકાર, તંત્રનો હુંકાર, તમામ પડકારો ઝીલના તંત્ર સજ્જ, મતદારો માટે બૂથ પર કરાઈ ખાસ વ્યવસ્થા। ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મહત્તમ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। હવામાન વિભાગના હીટવેવને એલર્ટ પગલે કલેક્ટરે જાહેરાત કરી કે દરેક પોલિંગ બૂથની બહાર મંડપ, પીવાનું પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવે। ગમે તેવી ગરમીમાં પણ મતદારોની હાલાકી ન પડે તે માટે AMCના 4400થી વધુ મથકો પર ખાસ મેડિકલ સારવારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખજાનો ખાલી થવાના આરે, એક શક્તિશાળી દેશે અચાનક વેચી દીધું હજારો કિલો સોનું, દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ। વિશ્વના એક શક્તિશાળી દેશના ખજાનાને લઈ અત્યારે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પરિસ્થિતિઓને કારણે આ દેશે પોતાના સોનાનો ભંડાર ખુલ્લો મૂકવો પડ્યો છે। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે 5 વર્ષ પૂરા થવા આવ્યા છે। જોકે આની અસર હવે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક વ્લાદિમીર પુતિનના ખજાના પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। તાજેતરના અહેવાલો મુજબ રશિયાની સેન્ટ્રલ બેન્કે વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં આશરે 22,000 કિલોગ્રામ એટલે કે 21.8 ટન સોનું બજારમાં વેચી દીધું છે, જેની કિંમત 33,440 કરોડ રૂપિયા છે। આ પગલું એવા સમય લેવામાં આવ્યું જ્યારે રશિયાની બજેટ ખાદ્ય માર્ચના અંત સુધીમાં $61.2 બિલિયન ખતરનાક સ્તરે પહોંચી ગઈ હતી।
કિટકોના અહેવાલ મુજબ રશિયા તેના વધતા ખર્ચને પહોંચી વળવા માટે સોનાના ભંડારોનો ઉપયોગ કરી રહ્યું છે. 1 એપ્રિલ 2026 સુધીમાં રશિયા પાસે સોનાનો કુલ ભંડાર 2304 ટન રહી ગયો છે. માત્ર માર્ચ મહિનામાં જ તેને 6.22 ટન સોનાનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતોનું માનવું કે રશિયાએ સંરક્ષણ બજેટ, યુદ્ધ ખર્ચ, ઉર્જાના ઊંચા ભાવ અને તેના ઘટતા ચલણ રૂબલને ટેકો આપવા માટે મજબૂરીમાં સોનું વેચવું પડ્યું છે. એક તરફ સરકાર સોનું વેચી રહી છે તો બીજી તરફ રશિયાના સામાન્ય નાગરિકો તેને ખરીદવા માટે તૂટી પડ્યા છે. મોસ્કો એક્સચેન્જના આંકડા મુજબ માર્ચમાં સોનાના ટ્રેડિંગ ગયા વર્ષની સરખામણીએ 350% ઉછાળો આવ્યો છે. રશિયન જનતા પોતાના મૂડી બચાવવા માટે સોનાને સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન માની રહી છે. વર્ષ 2024માં રશિયાના લોકોએ વિક્રમી 75.6 ટન સોનું ખરીદ્યું, જે દેશના કુલ ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે રશિયા તેની કિંમતી ધાતુઓની નિકાસ ઝડપથી ચીન તરફ વાળી રહ્યું છે. વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં ચીનની થતી નિકાસમાં 80%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં 4 દિવસ હીટ સ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો. 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ નોંધાયા છે. રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે ગરમીનો પ્રભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની સીધી અસર અને ગંભીર અસર જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હીટ સ્ટ્રોક તથા લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ઇમરજન્સી કેસોમાં વધારો. માહિતી મુજબ 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 21 દિવસમાં રાજ્યભરમાં લૂ લાગવાના કુલ 1167 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ અમદાવાદથી 243 કેસ નોંધાયા છે, જે શહેરમાં વધતી ગરમીની ગંભીર સ્થિતિ દર્શાવે છે. છેલ્લા 4 દિવસમાં હીટ સ્ટ્રોકના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. હજુ પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતા છે, જેના કારણે હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાનું, પૂરતું પાણી પીવા, હળવા કપડાં પહેરવા અને સીધી ધૂપથી બચવા માટે અપીલ કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો લૂ અને હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિને મોટાભાગે બચી શકાય. સતત વધતી ગરમીને કારણે તંત્ર પર પણ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે દબાણ વધી રહ્યું છે. ત્યારબાદના લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ. યુએસની દાદાગીરી યથાયત. 31 ઈરાની જહાજોને અટકાવ્યા. 17 યુદ્ધ જહાજ, 10,000 સૈનિક, 100થી વધુ વિમાનની નાકાબંધી માટે તૈનાત કર્યા. યુએસએ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર અમેરિકાએ ઈરાન સામે નાકાબંધી હેઠળ 31 જહાજોને પાછા ફેરવી દીધા છે. હોર્મુઝ સ્ટ્રેટના સામાન્ય ટ્રાફિકની આશા ઓછી છે. અમેરિકાએ નાકાબંધી લાગુ કરવા માટે 10,000 સૈનિકો અને નોંધપાત્ર લશ્કરી સંસાધનોને તૈનાત કરીને મૂક્યા છે. 13 એપ્રિલથી શરૂ થયેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાન સાથે દરિયાઈ વેપારને અટકાવવાનો છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું કે કોઈપણ જહાજને ઈરાની બંદરોમાં પ્રવેશ કે બહારની નીકળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. આ નાકાબંધી ફક્ત મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ તેનો અમલ થઈ રહ્યો છે. રોકાયેલા જહાજો મોટાભાગે તેલ વહન કરનાર જહાજોને સમાવેશ થાય છે. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.